નમસ્કાર મિત્રો, પાલનપુરમાં એક એવી ઘટના બની છે કે જેને આખા જોતરી સમાજને ઝંઝોડીને મૂકી દીધું છે. યુવકની હત્યા અને હવે પોલીસનું એક્શન એટલું કડક લીધું છે કે આરોપીઓ સુધી કાયદાનો પાન પહોંચી ગયો છે. ઘટનાનો પરિચય. પાલનપુરમાં જોતરી સમાજના એક યુવકની થયેલી હત્યાએ સમગ્ર વિસ્તારમાં તણાવ અને દુઃખની લાગણી ફેલાવી દીધી છે. સામાન્ય જીવન જીવતો યુવક એક ગંભીર વિવાદનો ભોગ બની ગયો છે. આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. પરિવારજનકને અને સમાજે સ્પષ્ટ માંગ કરી હતી કે દોષિતોને કોઈ પણ સમાજોમાં છોડવા નહીં. પોલીસની તાત્કાલિક કાર્યવાહી. ઘટનાની ગંભીરતા જોત પાલનપુરના પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ ડિટેલ્સ, સાક્ષીઓના નિવેદનો, આ તમામ આધારો પરથી પોલીસ ટૂંકા સમયમાં આરોપીને ઝડપી લીધા. પોલીસ અધિકારીઓ સ્પષ્ટ કહ્યું કે આ કાયદાથી ઉપર કોઈ નહીં. આરોપીનું કરાવ્યું કાયદાનું પાન. આ કેસમાં પોલીસની કાર્યવાહી માત્ર ધરપકડ પૂરતી ન હતી. આરોપીની કાયદાની કલમો, ગુનાની ગંભીરતા, કોર્ટમાં થનારી કાર્યવાહી, બધી જ બાબતો સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી. પોલીસે કડક શબ્દોમાં આદેશ આપ્યો કે સમાજમાં ભય ફેલાવનાર દરેકને કાયદાનો સામનો કરવો પડશે. ચૌધરી સમાજની પ્રતિક્રિયા. ચૌધરી સમાજે આ ઘટનાને લઈને ભારે શોક વ્યક્ત કર્યા. સાથે સાથે સમાજે શાંતિ જાળવી પોલીસ તપાસમાં સહકાર આપ્યા. સમાજના આગેવાનોએ જણાવ્યું કે અમે ન્યાયમાં વિશ્વાસ રાખીએ છીએ અને કાયદાની પ્રક્રિયા પૂર્ણ થાય એ જ જોઈએ છીએ. કાયદો સૌ માટે સમાન સંદેશ. આ ઘટના માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે. ગુનો કરશો તો સજા નક્કી. કાયદો પોતાનું કામ કરશે, કોઈ પણ દબાણ ચાલશે નહીં. પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે. ન્યાય મોડો થશે પણ નક્કી મળશે. અંત. સરકારમાં સમાપન. પાલનપુરમાં બનેલી આ ઘટના દુઃખદ છે પણ પોલીસે બતાવ્યું છે કે કાયદો જીવન છે, જાગૃત છે અને ગુનેગાર માટે કડક છે. તમારું શું માનવું છે? કોમેન્ટમાં લખો તમારું મત. પાલનપુરની આ ઘટના માત્ર એક હત્યા નથી. આ એક પરિવારનું સપનું તૂટી પડવાનું દુઃખ છે. એક સમાજની આંખમાં ભરાયેલું આંસુ છે અને હવે પોલીસનું એવું એક્શન છે કે આરોપીને કાયદાનું સાચું પાન કરાવવું જોઈએ. ઘટના કેવી રીતે સામે આવી? પાલનપુરના ચૌધરી સમાજના યુવાનોની હત્યા ખરાબ જેમ કે બહાર આવી છે. તેમજ સમગ્ર વિસ્તારમાં સતોટાટ છવાઈ ગયા છે. યુવક સામાન્ય રીતે પોતાનું જીવન જીવતો હતો પણ અચાનક થયેલા વિવાદ બાદ ઘટનાઓ ગંભીર સ્વરૂપ લઈ લીધું. પરિવારજનક માટે આ ક્ષણ અવિસ્મરણીય દુઃખ બની ગઈ છે. પરિવાર અને સમાજની લાગણી. પરિવારજનકો રડતા અવાજે માત્ર એક જ વાત કહેતા હતા, અમને બદલો નથી જોઈએ, અમને ન્યાય જોઈએ. ચૌધરી સમાજે પણ સંયમ રાખવો જોઈએ. કાયદા પર વિશ્વાસ વ્યક્ત કરતા અને પોલીસોને ખુલ્લો સહકાર મળ્યો. પોલીસની ઝડપી તપાસ. પાલનપુર પોલીસે કોઈ પણ વિલંબ કર્યા વિના તપાસનો દોર શરૂ કર્યા. ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ, સીસીટીવી ફૂટેજ ચકાસણી, આસપાસના લોકોના નિવેદનો, ટેકનિકલ પુરાવો, આ તમામ આધારોથી આરોપીને સુધી પહોંચી ગઈ છે. આરોપીની ધરપકડ. પોલીસ સ્પષ્ટ યોજના સાથે જણાવે છે કે આરોપીને ઝડપી લીધા છે. ધરપકડ બાદ કોઈપણ પ્રકારની નરમી રાખવામાં આવી નથી. પોલીસ અધિકારીઓને જણાવ્યું છે કે ગુનો ગંભીર છે અને સજા પણ એટલી જ કડક થશે. કાયદાનું પાન કરાતી કાર્યવાહી. આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓને માત્ર પકડવામાં આવ્યા નથી પરંતુ કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. આઈપીએસની લાગુ પડતી કલમો, કોર્ટમાં ચાલનારી કાર્યવાહી, લાંબી કાનૂની પ્રક્રિયા, શક્ય કડક સજા, આ બધું આરોપીને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. પોલીસનો સંદેશ એકદમ સાફ હતો, કાયદાથી ભાગવાનો કોઈ રસ્તો નથી. વિસ્તારનો માહોલ. ઘટના બાદ વિસ્તારમાં તણાવ હતું પરંતુ પોલીસની હાજરી અને સમજદારીથી પરિસ્થિતિ નિયંત્રણમાં હતી. પોલીસ શાંતિ જાળવવા માટે વધારાને બંધ બેસતા પણ રાખ્યા. સમાજ માટે ચેતવણી. આ ઘટના સમગ્ર સમાજ માટે એક મોટો સંદેશ છે. ગુસ્સો જીવન બરબાદ કરી શકે છે. એક ખોટો નિર્ણય આખી જિંદગી બદલી શકે છે. કાયદો દરેક માટે સમાન હોય છે. પોલીસને સભ્ય મજબૂત. આ કેસમાં પાલનપુર પોલીસે ફરી એકવાર સાબિત કર્યું કે ન્યાય માટે અવાજ ઉઠાવવાની જરૂર નથી. કાયદો પોતે બોલે છે. લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અંતે શક્તિશાળી સમાપન. ચૌધરી સમાજના યુવકની હત્યાનો આ કેસ દુઃખદ છે પણ પોલીસ બતાવી દીધું છે કે ગુનેગાર ગમે તેટલા ચતુર હોય કાયદાથી બચી શકતા નથી. તમારો ફેવરેટ શું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.